વિદ્યાર્થી મિત્રો, એક નવા કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. ટોપિક છે સોલ્યુશન એન્થાલ્પી અથવા તો દ્રાવણની એન્થાલ્પી. જ્યારે કોઈ પણ દ્રાવ્યને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ તો એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને સોલ્યુશન એન્થાલ્પી અથવા તો દ્રાવણની એન્થાલ્પી કહેવાય. પણ જો નિશ્ચિત જથ્થાનો દ્રાવક લઈએ તો જો હવે અનંત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્યને ઓગાળીને દ્રાવણ બનાવીએ તો થતા એન્થાલ્પી ફેરફારને અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી કહેવાય છે. તો બે વસ્તુ સમજી લઈએ ફરીથી એકવાર. દ્રાવ્યને જ્યારે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને દ્રાવણની એન્થાલ્પી કહેવાય. અને જ્યારે દ્રાવ્યને નિશ્ચિત જથ્થાના દ્રાવકની જગ્યાએ અનંત જથ્થાના દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવીએ અને જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને આપણે કહીશું અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી. એક ઉદાહરણથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક સંયોજન છે AB, આયનીય સંયોજન છે. હવે એમાંથી A+ અને B+ ગેસિયસ ફોર્મમાં અનંત અંતરે છૂટા કરવા છે. તો એના માટે આપવી પડતી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહીશું. અને આપવી પડે એટલે પોઝિટિવ હોય. A+ ગેસ અને B+ ગેસને પાણીમાં ઉમેરી અને એક્વિયસ આયનો બનાવીએ તો દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર જલીયકરણ એન્થાલ્પી કહેવાય. એ રિલીઝ થતી હોય છે. અને સીધું જ આપણે જોઈએ કે ABને પાણીમાં ઓગાળીએ તો એમાંથી A+ એક્વિયસ અને B+ એક્વિયસ આયનો રિલીઝ થાય છે. તો એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને સોલ્યુશન એન્થાલ્પી કહેવાય, કારણ કે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં આપણે એને ઓગાળ્યું. તો અહીંયા સોલ્યુશન એન્થાલ્પી નું મૂલ્ય લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા જેટલું હશે. હવે એક વસ્તુ છે, જો લેટિસ એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન હાઇડ્રેશન એન્થાલ્પી હોય તો આનો સીધો અર્થ એ થાય કે પદાર્થને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે. એની જલીયકરણ એન્થાલ્પી કરતાં વધારે ઉષ્મા છે એટલે પદાર્થ જલ્દી તૂટશે નહીં. અને તૂટશે નહીં તો એની સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા ઓછી હશે. અને એનાથી ઊંધું, જો લેટિસ એન્થાલ્પી ઇઝ લેસ ધેન જલીયકરણ એન્થાલ્પી હોય તો એનો મતલબ છે કે પદાર્થ ઇઝીલી બ્રેક થશે. તો પછી એ પાણીમાં જલ્દી ડિઝોલ્વ પણ થશે. એટલે કે એની દ્રાવ્યતા વધુ છે એમ કહેવાય. સામાન્ય રીતે જેમ તાપમાન વધે એમ દ્રાવ્ય પદાર્થની એટલે ઘન દ્રાવ્ય પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વધે. એનું ઉદાહરણ છે ખાંડને પાણીમાં ઓગાળતી વખતે જો એ દ્રાવણને ગરમ કરવામાં આવે તો એની દ્રાવ્યતા વધે. હવે જોઈએ સ્ફટિક લેટિસ એન્થાલ્પી. થોડી ડિટેલમાં જોઈએ છે. બોન હેબર ચક્ર પણ એને કહે છે. એને સમજાવવા માટે બોન અને હેબર નામના વૈજ્ઞાનિકોનો પ્રયોગ છે. તો ચલો જોઈએ. 1 મોલ સ્ફટિકમાંથી 1 મોલ ધનાયન અને 1 મોલ ઋણાયનને છૂટા પાડી અને અનંત અંતરે દૂર મોકલવા માટે જરૂરી ઉર્જાને આપણે લેટિસ એન્થાલ્પી કહીએ છીએ. NaCl માટે લેટિસ એન્થાલ્પી +788 કિલોજૂલ પર મોલ છે. હવે જો 1 મોલ સંયોજનમાંથી 1 મોલ ધન અને ઋણાયનને છૂટા પાડવા માટે આટલી ઉષ્મા આપી તો એનાથી ઓપોઝિટ 1 મોલ
એક મોલ ધનાયન અને એક મોલ ઋણાયનને વાયુરૂપ અવસ્થામાં અનંત અંતરેથી નજીક લાવી અને એક મોલ સંયોજન બનાવવામાં આવે તો એટલી જ ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે એને નેગેટિવ બતાવી. તો એને પણ લેટિસ એન્થાલ્પી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, લેટિસ એન્થાલ્પી બે કોન્સેપ્ટથી સમજીએ. એક મોલ સંયોજનમાંથી એક મોલ ધનાયન અને ઋણાયનને છૂટા પાડીને અનંત અંતરે દૂર મોકલવા માટે પણ જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. અને એક મોલ ધનાયન અને એક મોલ ઋણાયનને અનંત અંતરેથી નજીક લાવી અને એક મોલ સંયોજન બનાવીએ ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પણ આપણે લેટિસ એન્થાલ્પી કહીએ છીએ. ખાલી એટલું ધ્યાન રાખો કે જ્યારે ધન અને ઋણાયનો ભેગા થઈને એક મોલ સંયોજન બનાવશે તો ઉષ્મા ઉત્પન્ન થશે, અને એક મોલ સંયોજન જ્યારે તૂટીને ધન અને ઋણાયન બનાવશે તો ઉષ્મા આપવી પડશે. પણ દરેક વખતે ઉષ્માના મૂલ્યો તો સરખા જ હશે. આખી આ રિએક્શનને બોર્ન અને હેબર નામના વૈજ્ઞાનિકોએ અલગ અલગ તબક્કામાં સમજાવી છે, જેને બોર્ન હેબર ચક્ર તરીકે ઓળખાય છે. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન જોડાઈને NaCl સોલિડ બનાવવું છે. એક મોલ સંયોજન બનાવ્યું, એના તત્વો અથવા દ્વિપરમાણુ કણોની પ્રમાણિત સ્થિતિમાંથી એટલે થતો સર્જન ઉષ્મા પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર -411.2 કિલોજૂલ પર મોલ છે. હવે આ જ રિએક્શનને અલગ અલગ 5 તબક્કામાં બતાવીએ. એમાં સૌથી પહેલો તબક્કો Na સોલિડમાંથી Na ગેસ બનાવવું છે. ઉર્ધ્વપાતન થયું કહેવાય. તો એની ઉર્ધ્વપાતન એન્થાલ્પી છે 108.4 કિલોજૂલ પર મોલ, આપણે અગાઉ જોઈ છે. પછી સેકન્ડ સ્ટેપમાં Na ગેસમાંથી Na પ્લસ ગેસ બનાવવો છે, એટલે આયનીકરણ કરવું છે. તો એની આયનીકરણ એન્થાલ્પી છે 496 કિલોજૂલ પર મોલ. ત્યારબાદ થર્ડ સ્ટેપમાં આ જે Cl2 અણુ છે એનું વિયોજન કરીને Cl ગેસ ફોર્મમાં છૂટું પાડવું છે. તે માટે જરૂરી એન્થાલ્પીને ડિસોસિએશન અથવા વિયોજન એન્થાલ્પી કહેવાય, એ પણ આપવી પડે, એટલે પ્લસ. ત્યારબાદ ચોથા સ્ટેપમાં તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય અને ઋણાયન બને ત્યારે ઉદ્ભવતી ઉષ્મા આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. એ ઉષ્મા ઉદ્ભવે એટલે નેગેટિવ. અને ત્યારબાદ લાસ્ટ સ્ટેપમાં Na પ્લસ અને Cl માઇનસ અનંત અંતરેથી જોડાઈને એક મોલ સંયોજન બને છે. એક મોલ સંયોજન બને એટલે ઉદ્ભવતી ઉષ્માને આપણે લેટિસ એન્થાલ્પી કહીએ. આપણને ખ્યાલ છે, પણ અત્યારે માની લઈએ કે આપણને એ ખ્યાલ નથી. તો હવે આખી રિએક્શન એન્થાલ્પી જે બની, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી, એ આ પાંચેય તબક્કાઓના એન્થાલ્પી ફેરફારોનો સરવાળો થાય. અને આખી રિએક્શનની એન્થાલ્પી તમને આપેલી છે -411.2. તબક્કાવાર દરેક એન્થાલ્પીની વેલ્યુઝ મૂકીએ તો આપણને લેટિસ એન્થાલ્પીની વેલ્યુ આટલી મળી જાય, જે સાબિત કરે છે કે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એકથી વધારે અનેક તબક્કામાં પ્રક્રિયાના કુલ એન્થાલ્પી ફેરફાર તો અચળ જ રહે છે. તો આ વસ્તુ પણ આમાં સાબિત થઈ ગઈ. એકવાર રિપીટ જોઈ લઈએ. અને વન સ્ટેપ રિએક્શન હતી આ, એનો એન્થાલ્પી ફેરફાર આટલો હતો. એને જુદા જુદા 5 સ્ટેપમાં દર્શાવી. સૌથી પહેલાં સોડિયમ સોલિડનું સબ્લિમેશન, પછી એનું આયનીકરણ, પછી Cl2નું ડિસોસિએશન, પછી Clમાં ઇલેક્ટ્રોન મેળવીને Cl માઇનસ બનાવો, અને ત્યારબાદ ધન અને ઋણાયનને જોડીને એક મોલ સંયોજન બનાવવું. એ વખતે થતો ફેરફાર લેટિસ એન્થાલ્પી કહેવાય. તો આ રીતે લેટિસ એન્થાલ્પી આપણે પ્રૂવ કરી. હવે હમણાં જોયું એમ એક મોલ NaClને તોડીને એમાંથી એક મોલ Na પ્લસ અને એક મોલ Cl માઇનસને મુક્ત કરવા માટે જરૂરી એન્થાલ્પી એટલે પણ લેટિસ એન્થાલ્પી કહેવાય.
હવે હમણાં જોયું હતું એમ સોલ્યુશન એન્થાલ્પી એ લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીનો સરવાળો છે. લેટિસ એન્થાલ્પી 788 અને હાઇડ્રેશન એન્થાલ્પી છે ઉત્પન્ન થતી ઉષ્મા છે એટલે -784. તો સોલ્યુશન એન્થાલ્પી થઈ +4 કિલોજૂલ પર મોલ. આનો અર્થ એ થયો કે NaClને જ્યારે પાણીમાં ઓગાળો ત્યારે દ્રાવણની એન્થાલ્પી ખાસી ઓછી છે. એટલે દર્શાવે છે કે NaClને પાણીમાં ઓગાળશો તો થતો એન્થાલ્પી ફેરફાર ઉષ્માનો ફેરફાર બહુ જ ઓછો હશે. હવે વિદ્યાર્થી મિત્રો 2 શબ્દો આપણે સમજવાના છે. જલીકરણ અને સોલ્વેશન એ આપણે અગાઉ પણ કામ લાગશે એટલા માટે. જલીકરણને આપણે હાઇડ્રેશન અથવા જલ યોજન કહીએ છીએ. સમજીએ ચલો. આયનીય સંયોજનને તમે પાણીમાં ઓગાળ્યું એટલે એમાંથી છૂટા પડતા જે આયનો છે અહીંયા NaClના ઉદાહરણથી સમજીએ. આયનીય સંયોજનને પાણીમાં ઓગાળ્યું તો એમાંથી Na+ અને Cl- આયન છૂટો પડ્યો. એ દરેક આયનની આસપાસ પાણીના અણુઓ વીંટળાઈ જાય અથવા તો પાણીના અણુઓ જોડાઈ જાય એ પ્રોસેસને આપણે જલીકરણ કહીએ છીએ. આમ થવાથી ઉદ્ભવતી ઉષ્માને જલીકરણ એન્થાલ્પી કહેવાય. હવે સોલ્વેશન. આયનીય સંયોજનને પાણી સિવાયના કોઈ અન્ય દ્રાવકમાં ઓગાળો અને એમાંથી છૂટા પડતા આયનોની આસપાસ સોલ્વેશનના અણુઓ એમાંથી છૂટા પડતા આયનોની આસપાસ પાણી સિવાયનો જે દ્રાવક લીધો તો એના આયનો જોડાય તો એ ઘટના સોલ્વેશન છે. અને એ દરમિયાન ઉદ્ભવતી ઉષ્માને સોલ્વેશન ઉષ્મા પણ કહેવાય છે. નવો ટોપિક છે સ્વપ્રેરિત પ્રક્રિયાઓ સમજાવો. જે પ્રક્રિયામાં પ્રક્રિયકો મિશ્ર થતાની સાથે જ કોઈ બાહ્ય કારકની મદદ વગર જ કોઈ બાહ્ય પદાર્થ ઉમેર્યા વગર જ એની જાતે જ પ્રક્રિયા થઈ જાય તો એને સ્વપ્રેરિત પ્રક્રિયા કહેવાય. દાખલા કે પાણીનું ઊંચી સપાટી પરથી નીચી સપાટી પર આપમેળે પડવું કે પથ્થરનું ઉપરથી નીચેની તરફ આપમેળે પડવું, આ બધી સ્વપ્રેરિત પ્રક્રિયાઓ છે. વાતાવરણમાં આપણે જાણીએ છીએ કે H2 અને O2 વાયુઓ છે. એમની વચ્ચે થતી પ્રક્રિયા અત્યંત ધીમી છે પણ સ્વપ્રેરિત છે. એવી જ રીતે વાતાવરણમાં N2 અને O2 વાયુઓ પણ છે. એમની વચ્ચે પણ થતી પ્રક્રિયા અત્યંત ધીમી પણ સ્વપ્રેરિત છે. મોટે ભાગે સ્વપ્રેરિત પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય એટલે કોઈ એક જ દિશામાં એ પ્રક્રિયાઓ થતી હોય છે. દાખલા તરીકે વાયુ પાત્રમાં વાયુ આપમેળે પ્રસરે પરંતુ આ વાયુ સમગ્ર વાયુ પાત્રમાંથી પાછો આપમેળે એકઠો થઈ શકતો નથી. એવી જ રીતે પાણીમાં શાહીનું ટીપું ઉમેરીએ તો એ સમગ્ર પાણીમાં બધે જ ફેલાઈ જાય પણ એ ફેલાયેલી શાહી ફરીથી એક ટીપું બની જતી નથી. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે એ પ્રમાણે ΔU = Q + W છે. એટલે કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાઈને કે દૂર થઈને પ્રણાલી ઉપર અથવા દ્વારા કાર્ય થાય છે. અગાઉ એની માહિતી આપણે લીધેલી છે. આ પ્રથમ નિયમ ઉષ્માના વહનની દિશાને દર્શાવતો નથી. દાખલા તરીકે કાર્બનનું દહન કરીએ તો CO2 વાયુ ઉદ્ભવે પણ CO2 માંથી C અને O2 બનવાની પ્રક્રિયા પાછી સ્વપ્રેરિત નથી. તો પ્રક્રિયાની સ્વપ્રેરિતા માટે જવાબદાર પ્રેરક બળ કોણ છે? પ્રક્રિયા કઈ દિશામાં થશે, એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આ બધા પ્રકારના જે પ્રશ્નો છે એની પર અત્યારે વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યા છે. એક નવો ટોપિક લઈએ, મંદન એન્થાલ્પી. દ્રાવણમાં પાણી ઉમેરીને એને મંદ કરવામાં આવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર એટલે મંદન એન્થાલ્પી કહેવાય. દાખલા કે 1 મોલ HClને 10 મોલ પાણીમાં ઉમેરીને મંદ કરીએ તો થતો એન્થાલ્પી ફેરફાર આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ.
HClને 10 મોલ પાણીમાં મંદ કર્યું, એટલે કે HCl એક્વિયસ 10 ટાઈમ્સ ડાયલ્યુશન, તો એની ડાયલ્યુશન એન્થાલ્પી એટલે મંદન એન્થાલ્પી મળી -69.01 કિલોજૂલ પર મોલ, એટલે કે 69.01 કિલોજૂલ પર મોલ ઉષ્મા ઉત્પન્ન થઈ. હવે જો એને 25 ગણું મંદ કરીએ તો એની ડાયલ્યુશન એન્થાલ્પી -72.03 કિલોજૂલ પર મોલ. 40 ગણું મંદ કરીએ તો ડાયલ્યુશન એન્થાલ્પી -72.79 કિલોજૂલ પર મોલ, અને અનંત સમય સુધી મંદ કરીએ તો એની ડાયલ્યુશન એન્થાલ્પી -74.85 કિલોજૂલ પર મોલ મળે છે. હવે અહીંયા ઇક્વેશન નંબર આમાંથી આ બાદ કરીએ, એટલે કે ડાયલ્યુશન 40માંથી ડાયલ્યુશન 25 બાદ કરીએ તો જે આન્સર મળે છે એ -0.76 કિલોજૂલ પર મોલ મળે છે. અહીં HCl દ્વારા, આનો અર્થ એ થાય કે HCl દ્વારા પર્યાવરણમાંથી 0.76 કિલોજૂલ જેટલી વધારે ઉષ્મા શોષાઈ હશે એટલી વધારે ઉષ્મા એકચ્યુઅલમાં મુક્ત થઈ છે. આમ મંદન એન્થાલ્પીનો આધાર દ્રાવ્યની સાંદ્રતા અને દ્રાવકના જથ્થા બંને પર રહેલો છે.